જય હિન્દ. ગુજરાતી કવિ કૃષ્ણ દવેની કવિતાના અંશો કે ઉગાડે એમ કદી ઉગવાનું નહીં અને ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. અમે તો આવળ ને બાવળની જાત, ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. આ કવિતા જેને 100% લાગુ પડે છે તે વ્યક્તિ કે જેમણે રેવન્યુ તળેટીમાં ઓલ ગુજરાત 51મો રેન્ક પ્રાપ્ત કર્યો છે, મિહિર અજવાળિયા. તો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમની યાત્રાઓ વિશે માહિતી મેળવે કે ભાઈ કેવી એમની આ જર્ની રહી તૈયારીની, એ ઉપરાંત કેવા કેવા સંઘર્ષ એમણે કરેલો છે. આ તમામ બાબતો વિશે માહિતગાર થવા માટે, વિદ્યાર્થીઓ સાથે એમના ઇમોશન્સ શેર કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે ઓલ ગુજરાત 51st રેન્ક મિહિર અજવાળિયા. પ્લીઝ વેલકમ સર. કેમ છો સર? નમસ્તે. બસ નમસ્તે. તમારી જર્ની પહેલા તો કેવી, પહેલા તો તમને આમ કેવું લાગી રહ્યું છે કે ભાઈ હાલ તમે રેવન્યુ તલાટી તરીકે વડોદરા જિલ્લાની અંદર કાર્યરત છો, તો તમને કેવું લાગી રહ્યું છે? એટલે સર આમાં એવું છે કે ફિલિંગ રિલેક્સ પ્લસ રિસ્પોન્સિબલ. યસ. રિલેક્સ તો એ રીતે કે જે અત્યાર સુધીની તૈયારીની પ્રક્રિયા હતી એના એક નાના એવા પડાવ ઉપર પહોંચી ગયા છે, રાઈટ. એટલે માનસિક થોડી શાંતિ લાગે છે. બિલકુલ. અને રિસ્પોન્સિબલ એટલે કે હવે ગુજરાતના એક કર્મયોગી બન્યા છીએ, તો જે જનતાની વધારે કઈ રીતે સેવા સારામાં સારી રીતે કરી શકાય એ વિચારની રિસ્પોન્સિબિલિટીનો ભાવ પણ મગજમાં રહે છે. જે ખૂબ સરસ એમનો વિચાર છે કે ભાઈ હવે એક જવાબદારીઓ છે અને જવાબદારી પોતાના કંધા ઉપર છે, એમનો એને ખ્યાલ છે લાહે હે તूफान સે કશ્તી નિકાલ કે ઇસ દેશ કો રખના મેરે બચ્ચો સંભાલ કે. તો આ જવાબદારી આપણી જ છે. તો આ તમારી તૈયારીની શરૂઆત કેવી રીતે થઈ, ક્યારથી તમે આ ક્ષેત્રમાં આવ્યા અને કઈ રીતે તમે આ ફિલ્ડમાં આગળ વધ્યા અને સફળતા સુધી પહોંચ્યા? મારું ગ્રેજ્યુએશન 2021માં ગુજરાત કોમર્સ કોલેજમાંથી પૂરું થયું. ત્યારબાદ તરત જ મેં દિલ્હી જઈને યુપીએસસીની તૈયારીની શરૂઆત કરી હતી, અને ત્યારબાદ સ્પીપા અમદાવાદ ખાતે મેં પણ પ્રશિક્ષણ લીધેલું છે. અને બીજી જીપીએસસીની બીજી પરીક્ષાઓ, જીપીએસસી મેઇન્સમાં 240 નંબરની જે એડવર્ટાઇઝ છે એમાં ઇન્ટરવ્યૂ છે, અને અકાઉન્ટ ઓફિસરનો ઇન્ટરવ્યૂ છે. સાથે સાથે મારું માસ્ટર્સ પણ ઇકોનોમિક્સમાં હું અત્યારે પરસ્યુ કરું છું. ગુડ. તો તમે પ્રમુખ એકેડમીના સંપર્કમાં ક્યારથી આવ્યા અને અહીંયાથી તમને પ્રમુખ એકેડમીથી કયા પ્રકારની તમને સુવિધાઓ મળી, કયા પ્રકારનું શિક્ષણ મળ્યું અને કેવો તમારો પ્રમુખ એકેડમી સાથેનો સંબંધ રહેલો છે અને કેવો અનુભવ રહેલો છે? પ્રમુખ એકેડમીનો સંપર્ક મને બીએપીએસ એટલે કે સત્સંગી પરિવાર તરફથી જ થયેલો હતો, અને 2023માં હું સંસ્થાના સીધા સંપર્કમાં આવ્યો. ત્યારબાદ અહીંયાની જે એન્ટ્રન્સ એક્ઝામ છે એ ઉત્તીર્ણ કરી અને હું સંસ્થા સાથે જોડાયો. ત્યારબાદ મારી મોટાભાગની જેટલી પણ સફળતાઓ છે એ આ સંસ્થામાં આવ્યા પછી મને મળેલી છે. એટલે અને આ સંસ્થાએ મને જે વાતાવરણ તૈયારીનું પૂરું પાડ્યું છે એ અવિશ્વસનીય અને જેની તુલના ન થઈ શકે તેવું છે. તો સંસ્થાનો મને અત્યાર સુધી આ સંદર્ભે ખૂબ જ સપોર્ટ રહેલો છે. હવે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ થયા પછી આપણને લાગે કે સફળતા મળી, સરકારમાં સેવાનો મોકો મળશે. પરંતુ ખલીલ જીબ્રાનનું એક વિધાન છે કે દરેક મહાન વ્યક્તિઓ પાછળ અનેક ઉજરડાઓ હોવાના, એટલે કે એમણે ઘણો બધો સંઘર્ષ કરેલો હશે. તો તમારી આ તૈયારીમાં કયા પ્રકારનો સંઘર્ષ તમને જોવા મળ્યો છે, ઉપરાંત તમે એને કઈ રીતે ડીલ કર્યો સાથે? સંઘર્ષ તો એવી રીતે કે જ્યારે કોઈ પરીક્ષામાં નિષ્ફળતા મળે એ બધા જ એક્સપિરિયન્સ માટે સરખું હોય છે કે નિષ્ફળતા આ ક્ષેત્રમાં આવીને પચાવવી ખૂબ અઘરી થઈ પડે છે. અને જ્યારે પારિવારિક જવાબદારી કે વિશેષ કોઈ સારા બેકગ્રાઉન્ડમાંથી તમે નથી આવી રહ્યા હોતા ત્યારે આ એક વધારે વિશાળ પ્રશ્ન થતો હોય છે. તો મારા માટે એ નિષ્ફળતાઓને પચાવીને એક સફળતા તરફ સતત પોતાના કદમ અસ્થિર રાખવા એ કેવી રીતે એ વિચારવાનું હતું. રાઈટ. કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે એક વખત કે બે વખત નિષ્ફળતા પછી નાસીપાસ થતા હોય છે. બટ કીપ ડુઈંગ. યુ આર ધ ક્રિએટર ઓફ યોર ઓન ડેસ્ટિની, કે ભાઈ તમે જ તમારા ભાગ્યના નિર્માતા છો, અને એમણે એ સાબિત પણ કરી બતાવ્યું છે. તો આખી જ્યારે રેવન્યુ તલાટીનું પેપર હતું, પ્રિલિમ્સ ત્યાર પછી મેઇન્સ, એમાં પણ ખૂબ ઓછો સમયગાળો હતો. તો તમે પ્રિલિમ્સને કઈ રીતે ટેકલ કરી અને મેઇન્સ સુધી જે અંદાજિત એકાદ મહિનાનો સમયગાળો હતો એને તમે કઈ રીતે ટેકલ કરી? કેમ કે હવે એક ટ્રેન્ડ બદલાણો છે કે સીસીની વગેરે પરીક્ષા હશે તો પ્રિલિમ્સ અને મેઇન્સ વચ્ચે ઓછો સમય મળશે વિદ્યાર્થીઓને, એટલે પહેલેથી જ એ રીતે ધ્યાન રાખવું પડશે. તો એ વિદ્યાર્થીઓને તમે કઈ રીતે માર્ગદર્શન આપશો? એટલે પ્રિલિમ્સ પરીક્ષા જે હતી રેવન્યુ તલાટીની, એમાં તો જીએસ વિષયનું ભારણ વધારે હતું, એટલે જેમાં મારે કોઈ
ખાસ વિશેષ તૈયારીની જરૂર નહોતી પડી. જે મારા પ્રિલિમ્સ માટેના મેં નોટ્સ જીપીએસસી, યુપીએસસીને ધ્યાનમાં રાખીને બનાવેલા એ મોટાભાગે રિવાઇઝ કરેલા. પરંતુ મુખ્ય જે સાહેબ આપનો પ્રશ્ન છે કે મેઇન્સમાં ખૂબ ઓછો સમય મળે છે અને મોટાભાગના ઉમેદવારો માટે એ એક હેડેક હોય છે. તો એની માટે હું એવું કહેવા માંગીશ કે જેટલો સમય મળે છે એમાં સિલેબસ બાબતે વધારે સજાગ થઈ અને હાલ અત્યારે સીસીઈના વિદ્યાર્થીઓ પાસે થોડો સમય છે કે આખી પ્રિપરેશનમાંથી 70-30ના રેશિયોમાં તૈયારી કરી શકે છે. જેમાં 30% સમય હજી પણ મેઇન્સ માટે તમે આપી શકો છો, 70% પ્રિલિમ્સ માટે આપી શકાય. જેના કારણે આજે 2 મહિનાનો સમય આ વખતે પણ સર સીસીઈમાં છે. બિલકુલ. તો એ સીસીઈ 2.0ને આપણે કેવી રીતે ટેકલ કરવી, તો સિલેબસના ટોપિક વાઇઝ નોટ્સ બનાવવા જોઈએ મેઇન્સ માટે અને પીવાયક્યુ પ્રેક્ટિસ કરવી જોઈએ. જેમ કે જીપીએસસી પહેલાં જે વર્ગ 3ની પરીક્ષાઓ થતી, ડીવાયએસઓ છે કે એ સમકક્ષની પરીક્ષા, એમાં 5, 3, 2 માર્કના પ્રશ્નો પૂછ્યા છે. તો એ પીવાયક્યુ ક્વેશ્ચન બેંકને સાથે લેવી, એની સાથે કમ્બાઈન કરી, એની ઉપર વિચાર કરી અને નોટ્સ બનાવવા. અને બીજું ખૂબ અગત્યનો મુદ્દો કે આન્સર રાઇટિંગ કરવું. જેટલા વધારે મોક લખશો એટલી સફળતાની તમે વધારે નજીક છો, એવું મારું અંગત માનવું છે. બિલકુલ, એમણે જે વાત કરી કે મોક ટેસ્ટ ખૂબ જરૂરી છે, કેમ કે એ આપણું ખરું મૂલ્યાંકન કરશે. એ કોઈ એમસીક્યુ આધારિત પરીક્ષા હોય કે મેઇન્સ એટલે કે જેમાં ડિસ્ક્રિપ્ટિવ લખાણ હોય, દરેક માટે મોક ટેસ્ટ બહુ જરૂરી છે. આપણે ઘણી વખત એવું વિચારતા હોય કે હું પહેલાં આખો સિલેબસ કવર કરી લઉં અને ત્યાર પછી હું મોક ટેસ્ટ લખીશ, પણ એવું વિચારવાની જરૂરિયાત નથી. જેટલો પણ કન્ટેન્ટ, જેટલો પણ તમે સિલેબસ કવર કરો છો એના કેટલાક મોક આપો, એમસીક્યુ આધારિત તમે ટેસ્ટ આપો અને ડિસ્ક્રિપ્ટિવ તમારા સિલેબસમાં છે તો એ પણ તમે ટેસ્ટ આપવી જોઈએ. એમનું પણ એ માનવું છે અને મોટાભાગના સફળ ઉમેદવારો છે એમનું હંમેશા એવું માનવું હોય કે મેક્સિમમ આપણે મોક ટેસ્ટ આપવા જોઈએ. અને છતાં પણ ઘણી વખત એવું બનતું હોય છે કે 1 માર્ક કે 2 માર્ક માટે સફળ થતાં આપણે અટકી જતા હોઈએ છીએ. તો આ સમયમાં કે જ્યારે 1 કે 2 માર્કનો સમય, આપણે ગુજરાતી કહેવત છે કે હાથી જતો રહ્યો પણ પૂંછડા માટે બાકી રહી ગયું. તો એવા સમયે એ જે સમય હોય વાંચવામાં મન નથી લાગતું હોતું, બરાબર. અને મોટાભાગના વિદ્યાર્થીઓ આને રિલેટ કરશે કે હા, જ્યારે 1 કે 2 માર્ક માટે નિષ્ફળતા મળે ત્યારે વાંચવામાં મન ન લાગે, નેક્સ્ટ ટાર્ગેટ પણ બીજો કંઈક એક્ઝામ આવતી હોય છે અને એ સમયગાળામાં અઠવાડિયું 10 દિવસનો સમય બગડતો હોય છે. તો એ સમયને આપણે કઈ રીતે ટેકલ કરવો જોઈએ? તમે જે પરિસ્થિતિની વાત કરી એમાંથી હું બહુ ઘણીવાર પસાર થઈ ચૂક્યો છું. 3 થી 4 પરીક્ષાઓ એવી હશે કે જેમાં હું સિંગલ ડિજિટના નંબરથી રોકાયેલો છું. તો આ સમયે હું એવું વિચારું છું, પહેલું તો એ જે છે ભગવદ્ ગીતાનો સર્વોત્તમ જે શ્લોક છે, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, તો એ વિચારને હું ધ્યાનમાં રાખું છું. અને બીજો વિચાર એ જે ખૂબ પ્રેક્ટિકલ છે કે એ વાત તો સાચી ને કે હું બીજા લોકો કરતાં તો ખૂબ ક્લોઝ હતો. તો જો આટલી કોમ્પિટિશન છે એમાં જો હું 5 માર્કે રહી જતો હોઉં, ઇટ મીન્સ કે આઈ એમ વે ટુ ક્લોઝર ટુ ઇટ. યસ, બિલકુલ. એમણે બહુ સરસ એવો ઉલ્લેખ કર્યો શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકનો, બીજા અધ્યાયનો 47મો શ્લોક, કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તારો કર્મ કરવામાં જ અધિકાર છે, એના ફળોમાં કદી નહીં. માટે કર્મના ફળનો હેતુ થામાને તારી ઈચ્છા મુજબ કર્મ કર. ઇટ મીન્સ કે બસ આપણે આ તૈયારીના ફ્લોમાં આપણે સતત મંડ્યા રહેવાનું છે. એક સમય એવો આવશે કે ઘણી બધી અસફળતાઓ બાદ પણ એક સાથે ઘણી બધી પરીક્ષાઓ પાસ થશું કે જ્યારે આપણું ફાઉન્ડેશન વગેરે ક્લિયર હશે, રાઈટ. તો આ ખાસ આપણે લક્ષ્ય રાખવું જોઈએ. તો આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ મિહિરભાઈ અજવાળિયાને કે જેમણે ઓલ ગુજરાત 51મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. 5 લાખ જેટલા વિદ્યાર્થીઓમાં 51મો રેન્ક પ્રાપ્ત કરવો એ દેખાડે છે કે એમની ક્ષમતાઓ હજી ઘણી વધારે છે અને આપણે એમને આવનારી બીજી પણ પરીક્ષાઓ અને એમના લક્ષ્યો માટે પણ આપણે એમને ખૂબ શુભેચ્છાઓ આપીએ.